બીજું વપરાય પેટ્રોલ, ત્રીજું વપરાય છે તેજાબ. બધું ઝેર છે. ખાલી કપાસિયાનું તેલ ઝેરમાં બેન અમારા ગોંડલથી ટેન્કર નીકળે અને અહીંયા વરાછા પહોંચે ને ત્યાં 25 કિલો પૌષ્ટિક સોડા નાખે તો પાછું ચોખ્ખું દેખાય, તો ચોખ્ખું ના દેખાય, મેલું થઈ જાય. વિચાર કરો, આટલું કર્યા પછી પાછું 25 કિલો પૌષ્ટિક સોડા. એ માણસને પછી આમાં કોઈ એસિડિટી વગરનું મળે તો કેવું? એટલે લોકો એસિડિટી ને સાથ દવા જ નથી બોલે, બીમારી જ નથી માનતા. એ તો બધાયને હોય. આ તેલની અંદર કોઈ કેમિકલ પ્રોસેસ નથી. અરે ઈવન વિચાર કરો, જાપાન જેવા દેશે આની શોધ કરી હતી 1954 રાઈસ બ્રાન ઓઇલ ની અરે ઓરિજિનલ ગામા ઓરિજિનલ ને. ઈ જાપાન પાસે પણ આ ટેકનોલોજી નહોતી. જાપાન જ્યારે ફિઝિકલી રિફાઇન કરતું હતું તો તેલને ગરમ કરવા માટેનું એક આખું થર્માઇલ હોય છે, એની અંદર જે પાઇપ હોય છે એમાં મિનરલ ઓઇલ વાપરવામાં આવતું હતું. ઓઇલ જે મશીનરીમાં વપરાય છે, અને એ 2-4 દેશોમાં લીકેજ થયું હતું અને કંઈક લોકો મરી ગયા હતા. આ ઘટનાનો સ્ટડી કરીને એપિક ઓર્ગેનિકે શર્માજીએ શું કર્યું ખબર? ઈ પ્રોસેસ પણ ન સ્વીકારી. ક્લિનિક એ તો એ કર્યું ફિઝિકલી રિફાઇન, પણ એ જે પાઇપમાં ઓઇલ વપરાતું હતું એ પાઇપની અંદર આપણે પાણીથી કામ કર્યું. યસ. હેલો.